એક પણ ટીપા તેલ વગર જો કંઈક તીખું ચટપટું ખાવું છે તો આ બેસ્ટ આઈડિયા છે। ખાસ કરીને ગરમી માટે એકદમ ઝટપટ બની જાય છે। અડધો કપ પૌવાને પલાળી સાઈડમાં રાખી દઈએ। એક મિક્સર જારમાં પલાળેલા મરચા, આદુ, લસણ, એક ટમેટું કટ કરીને એડ કરી દઈએ। સાથે થોડી ખાંડ, મીઠું અને થોડો લીંબુનો રસ એડ કરી પીસી લઈએ અને થોડા લીલા ધાણા એડ કરી સાઈડમાં રાખી દઈએ। ચટણી તૈયાર છે। કડાઈમાં અડધી ચમચી તેલમાં અડદની દાળ, ચણાની દાળ અને સાથે હિંગ, કાચા બટેટાના એકદમ બારીક ટુકડા કરી એડ કરી દઈએ। ડુંગળી એડ કરી બંને વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ। હળદર અને થોડું લાલ મરચું પાવડર એડ કરી થોડું પાણી એડ કરી બટેટા ચડે ત્યાં સુધી થવા દઈએ। પલાળેલા પૌવામાં અડધો કપ રવો એડ કરી બંને વસ્તુને મિક્સરમાં લઈ સરસ એવું પીસી લઈએ। સાથે આપણે એમાં બનાવેલું જે બટેટાવાળું મિશ્રણ છે એડ કરી દઈએ। થોડું મીઠું, લીલા ધાણા અને 1 કપ જેટલો બેકિંગ પાવડર એડ કરી મિક્સ કરી લઈએ। તવાને હલકો ગરમ થાય એટલે હલકો એવો ઓઇલથી ગ્રીસ કરી આ રીતે નાની નાની સાઈઝની ઇડલી બનાવી લઈએ। ઉપરથી કવર કરી 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી થવા દઈએ। તો 2 થી 3 જ મિનિટમાં એકદમ સરસ એવી સોફ્ટ એવી આપણી ઇડલી બની જાય છે। સાથે ચટણી પણ તૈયાર છે।